ખેડા ખાતે આવેલ મહેમદાબાદમાં પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માહિતી ખેડાથી સામે આવી છે, જ્યાં મહેમદાબાદ ખાતે પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ખેડા પોલીસની કાબિલિયત કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ફસાયેલા લોકોનું પોલીસે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું છે। વાંટવાડીથી વમાલી ગામ રોડ પર આ કાર ફસાઈ હતી, ત્યારે રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો માત્ર મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો, જેમાં પોલીસે જેસીબી સાથે લઈ જઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। કારમાં બેસેલા અંદાજિત 4 થી 5 લોકોને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને દ્રશ્યો જોઈને તમે પણ પોલીસને બિરદાવવાનું ચૂકશો નહીં। તો આ મુદ્દે જ આપણી સાથે રણજીતસિંહ ખાટ, જેઓ મહેમદાબાદના પીઆઈ છે, તેઓ જોડાઈ ગયા છે। જી રણજીતભાઈ, તમારું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। ખેડાના મહેમદાબાદ ખાતે પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું કહેશો? તો ખેડા ખાતે આવેલ મહેમદાબાદમાં પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ખેડા પોલીસની આ કાબિલિયત કામગીરીના દ્રશ્યો તમે જોઈ શકો છો। માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં પોલીસે જેસીબી સાથે લઈ જઈને લોકોનું રેસ્ક્યુ કર્યું છે। તો કારમાં બેસેલા અંદાજિત 4 થી 5 લોકોને મહેમદાબાદ ખાતે પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે અને એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। દ્રશ્યો જોઈને તમે પણ પોલીસને બિરદાવવાનું ચૂકશો નહીં। તો ખેડા ખાતે આવેલ મહેમદાબાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભારે પાણીના પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ હતી, ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસ આ ફસાયેલા લોકોની સહાય આવી હતી અને આ લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું। ખેડા પોલીસની આ કાબિલિયત કામગીરીના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર તમે જોઈ શકો છો। આ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે માત્ર મંતવ્ય ન્યૂઝ પર। વાંટવાડીથી વમાલી ગામ રોડ ઉપર આ કાર ફસાઈ હતી। તો આ મુદ્દે જ આપણી સાથે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા જોડાઈ ગયા છે। જી રાજેશ સાહેબ, મંતવ્ય ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડાના મહેમદાબાદમાં પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તે બદલ અભિનંદન, શું કહેશો? હા, એમાં આજે રાત્રે ઘટના એવી બની હતી કે અમને અર્લી મોર્નિંગ મેસેજ મળ્યા હતા 5 વાગે। એમાં એક એરપોર્ટથી એક ફેમિલી જતું હતું આણંદ જિલ્લા ખાતે। એ લોકોને વાયા ડાકોર દર્શન કરીને આણંદ જવું હતું અને એ લોકો ત્યાં પહોંચતા હતા। એમાં કોઈ આમ તો એમને એક્સપ્રેસ વેથી જવાનું હતું, પણ નેવિગેશનમાં કંઈક પ્રોબ્લેમને કારણે એ લોકો અંતરિયાળ ગામડા વિસ્તારમાં જતા રહ્યા હતા અને જે સિંગલ પટ્ટી રસ્તા હતા, અત્યારે ખેડા જિલ્લામાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે, પોલીસ બંદોબસ્ત પણ રાખેલા છે, પણ આ રસ્તો એકદમ ગામડાનો રસ્તો હતો અને એની અંદર પાણી વધારે જતું હતું। આ લોકોને એવું કે પાણી ઓછું હશે એટલે નીકળવાની ટ્રાય કરી, પણ વચ્ચે જઈને ફસાઈ ગયા, પાણીનો પ્રવાહ વધારે હતો। પછી પોલીસે તાત્કાલિક જે નાઇટ પેટ્રોલિંગમાં હતા એ લોકોએ જેસીબી અને ગામ લોકોની મદદ લઈ, ટ્રેક્ટર લઈ અને જે 5 લોકો હતા એ 5 લોકોને ગાડીમાંથી બહાર કાઢી અને પછી ગાડી ટ્રેક્ટરથી ખેંચી અને ગાડી પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને ફેમિલી સહી સલામત છે। મારે પણ ફેમિલી મેમ્બર જોડે વાત થઈ છે, એ લોકો સહી સલામત છે। જી બિલકુલ રાજેશ સાહેબ, મુશ્કેલીના સમયે પોલીસ દેવદૂત બનીને આવતા હોય છે, લોકોના રક્ષકો હોય છે પોલીસ, અને તમે તે વાત ઉપર ખરા ઉતર્યા છો, તે બદલ તમારું ખૂબ અભિનંદન। અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર। તો ખેડા પોલીસની કાબિલિયત કામગીરીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ફસાયેલા લોકોનું પોલીસે પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કર્યું છે। વાંટવાડીથી વમાલી ગામ રોડ ઉપર આ કાર ફસાઈ હતી।